રસોડામાં વાપરવામાં આવતું તેલ એ માત્ર ને માત્ર સ્વાદનો વિષય નથી, પરંતુ એ સ્વાસ્થ્ય સાથે જોડાયેલો એક મહત્વનો ભાગ પણ છે. તમારા ઘરમાં અલગ અલગ તેલ વાપરવામાં આવતું હશે. કોઈના ઘરે સિંગ તેલ વાપરવામાં આવતું હશે તો કોઈના ઘરે કપાસિયા તેલ વાપરવામાં આવતું હશે. ઘણા બધા લોકો સૂર્યમુખીનો એટલે કે સનફ્લાવર ઓઇલ ખાતા હશે તો ઘણા બધા લોકો મસ્ટર્ડ ઓઇલ ખાતા હશે. ઘણા બધા લોકો એવા પણ હશે કે જે લોકો પામ ઓઇલ આજે પણ ખાતા હશે. પરંતુ આ બધાની જ વચ્ચે કયું તેલ ખાવું જોઈએ એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચૌધરા. હવે મોટા ભાગના ઘરોમાં શું થતું હોય છે, જે સસ્તું તેલ હોય છે ને સામાન્ય રીતે મધ્યમ વર્ગ એ પસંદ કરતું હોય છે, અને અથવા તો આનાથી પણ એક વિશેષ જે ટેસ્ટી હોય છે એને વધારે પસંદ કરવામાં આવતું હોય છે. પરંતુ જ્યારે પણ તેલ ખરીદો ત્યારે એક વસ્તુ જોવી ખૂબ જ જરૂરી છે, અને એ છે ફેટી એસિડ. હવે ફેટી એસિડમાં તમને નથી ખબર પડી રહી તો સામાન્ય ભાષામાં તમને સમજાવું ને તો કોઈ પણ તેલ તમે ખાઓ એની અંદર એક ફેટ હોય છે. તેલમાં સેચ્યુરેટેડ ફેટ ઓછી અને મોનો અનસેચ્યુરેટેડ એટલે કે મુફા કે પોલી અનસેચ્યુરેટેડ એટલે કે પૂફા ફેટ સારી માત્રામાં હોવી જોઈએ. તમારામાંથી ઘણા બધા લોકોને આની અંદર કંઈ જ ખબર નહીં પડી હોય તો સરળ ભાષામાં તમને સમજાવી દઉં ને તો ફેટ્સ અલગ અલગ પ્રકારના હોય છે. આપણા શરીરની અંદર પણ ફેટ હોય છે, પરંતુ જે વસ્તુ આપણે ખાઈએ છીએ, જે પદાર્થ આપણે ખાઈએ છીએ એની અંદરથી જો સારા પ્રમાણમાં ને સારું ફેટ આપણને મળે તો ચોક્કસથી આપણું શરીર પણ સારું થાય છે. પરંતુ એ જ રીતે જો ખરાબ ફેટ આપણા શરીરની અંદર જાય તો ચોક્કસથી આપણને નુકસાન પણ કરે છે. જેટલું સેચ્યુરેટેડ ફેટ આપણા શરીરની અંદર જશે એટલું જ આપણને નુકસાન થશે. બીજો મુદ્દો છે સ્મોક પોઈન્ટ. જે તાપમાને તેલમાંથી ધુમાડો નીકળવા લાગે તેને સ્મોક પોઈન્ટ કહેવામાં આવે છે. ભારતીય રસોઈમાં ઊંચા સ્મોક પોઈન્ટ વાળું તેલ જરૂરી છે. જો તેલ બળી જાય તો તે કેન્સર પેદા કરતા તત્વો છોડવા માંડે છે. હવે આપણે આવીએ મુદ્દા ઉપર, કયું તેલ ખાવું જોઈએ. જો સૌથી સારું તેલ કોઈને માનવામાં આવતું હોય ને તો એ છે માંડવીનું તેલ. ફિલ્ટર કરેલું સિંગ તેલ આપણા ગુજરાતીઓની પસંદગી છે. હવે જે આ સિંગ તેલ છે એની અંદર મુફાનું પ્રમાણ વધારે હોય છે, જે હૃદય માટે સારું માનવામાં આવે છે. તેનો સ્મોક પોઈન્ટ પણ ઊંચો હોય છે, એટલે કે તે પૂરી કે ભજીયા તળવા માટે સુરક્ષિત છે. અહીં એક વસ્તુ સમજવા જેવી છે કે તમારી પાસે જે સિંગ તેલ આવી રહ્યું છે એ રિફાઇન્ડ નહીં પરંતુ ફિલ્ટર કરેલું તેલ હોવું જોઈએ. કારણ કે આપણે ઘણી બધી વખત વાંચતા નથી હોતા સિંગ તેલની નીચે રિફાઇન્ડ ઓઇલ લખેલું છે કે પછી ફિલ્ટર ઓઇલ લખેલું છે એ જોવું ખૂબ જ જરૂરી છે. બીજું છે મસ્ટર્ડ એટલે કે રાઈનું તેલ. હવે રાઈનું તેલ ઘણી બધી વખત આપણે સાંભળીએ તો ઘણા બધા લોકોને ટેસ્ટ નથી આવતો. એમ પણ કહેવા લાગે છે કે આની અંદર જે ટેસ્ટ હોય છે ને એ પસંદ નથી. પરંતુ જે મસ્ટર્ડ ઓઇલ છે એ ખૂબ સારું માનવામાં આવે છે. મસ્ટર્ડ ઓઇલમાં ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડનું યોગ્ય સંતુલન હોય છે. તે પાચન સુધારે છે અને હૃદયની નળીઓમાં બ્લોકેજ થતા અટકાવે છે. અને ત્રીજું છે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ. દુનિયાભરના ડોક્ટરો આને હૃદય માટે બેસ્ટ માને છે, પરંતુ એ સમજવા જેવું છે કે આ તેલ તળવા માટે નથી, તેને માત્ર સલાડમાં અથવા તો ઉપરથી છાંટવા માટે વાપરવું જોઈએ. એની પાછળનું રીઝન છે કે આનો સ્મોક પોઈન્ટ ખૂબ જ ઓછો છે. અને ચોથું છે શુદ્ધ દેશી ગાયનું ઘી. આમ જોવા જઈએ તો ઘી કોઈ તેલ નથી, પરંતુ ઘીમાં પણ ઘણી બધી વસ્તુ તળી શકાતી હોય છે. તમારામાંથી પણ ઘણા બધા લોકોના ઘરમાં આજે પણ ઘીમાં વસ્તુ તળાતી હશે. ઘીમાં રહેલું બ્યુટેરિક એસિડ આંતરડા અને ઇમ્યુનિટી માટે વરદાન છે. હવે આપણે સૌથી સારા તેલની વાત કરી લઈએ, પરંતુ સૌથી ખરાબ તેલની પણ વાત કરી લઈએ. સૌથી ખરાબ તેલમાં પહેલા નંબર ઉપર આવે છે પામ ઓઇલ. આ સૌથી સસ્તું અને સૌથી ખરાબ તેલ છે. તેમાં સેચ્યુરેટેડ ફેટ સૌથી વધારે પ્રમાણમાં હોય છે, અને સેચ્યુરેટેડ ફેટ વધારે હોવાથી હૃદયના નળીઓમાં બ્લોકેજ થવાની પૂરેપૂરી શક્યતાઓ આગળના સમયમાં હોય છે. તમે જે ચિપ્સ ખાઓ છો આની સાથે સાથે મોટા ભાગના જે નમકીન્સ ખાઓ છો એની અંદર જે તેલ વાપરવામાં આવે છે એ પામ ઓઇલ હોય છે, જે કદાચ તમે ક્યારેય નોટિસ નહીં કરેલું હોય. પરંતુ નેક્સ્ટ ટાઈમ તમે ક્યારેય પણ એક 5 રૂપિયાનું કે 10 રૂપિયાનું કોઈ નમકીનનું પેકેટ ખરીદો ને તો એની પાછળ ઇન્ગ્રેડિયન્ટ્સમાં એક વખત નજર નાખી લેજો કે એની અંદર કયા પ્રકારનું તેલ નાખેલું છે. મોટા ભાગે એની અંદર પામ ઓઇલ નાખવામાં આવે છે, જે શરીર માટે અને હૃદય માટે નુકસાનકારક છે. બીજું છે વનસ્પતિ ઘી એટલે કે ડાલડા. આને ટ્રાન્સ ફેટ કહેવામાં આવે છે. તે શરીરમાં જઈને પ્લાસ્ટિક જેવું કામ કરે છે અને કોલેસ્ટ્રોલ ખૂબ વધારે છે. અને આના બાદ ત્રીજા નંબર છે રિફાઇન્ડ વેજીટેબલ ઓઇલ. સોયાબીન, સૂર્યમુખી કે કપાસિયા તેલ જ્યારે રિફાઇન્ડ થાય છે ત્યારે તેને અત્યંત ઊંચા તાપમાને અને કેમિકલ સાથે પ્રોસેસ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં તેલના ઘણા પોષક તત્વો નાશ પામે છે. એક સામાન્ય રીતે ઉદાહરણ લઈએ, જે કપાસિયા હોય છે એમાંથી તેલ કાઢવામાં આવે છે, પરંતુ ક્યારે તમે નોટિસ કરેલું છે કે કપાસિયાને તમે દબાવો તો એની અંદરથી ક્યારે તમને તેલ નહીં નીકળે. જ્યારે મસ્ટર્ડ એટલે કે રાઈ અથવા તો જે મગફળી છે એને જો તમે દબાવશો તો ચોક્કસ એની અંદરથી તેલ નીકળવા માંડશે, પરંતુ કપાસિયામાં એવું તમને ક્યારેય નહીં થાય.
કપાસિયામાંથી તેલ કાઢવાની જે પ્રોસેસ છે એ સૌથી અઘરી અને ખરાબ પણ માનવામાં આવે છે. જો તમે કોઈ દિવસ એની ફેક્ટરીમાં જશો તો તમે કદાચ બીજી વખત ત્યાં જવાનું પસંદ પણ નહીં કરો. એની અંદર જે પ્રોસેસ કરવામાં આવે છે એ ખૂબ જ અલગ રીતે અને કેમિકલવાળી પ્રોસેસ હોય છે. સૌથી પહેલાં તો કપાસિયાને એ ફેક્ટરી અંદર લઈ જઈને અલગ અલગ રીતે એની અંદર કેમિકલ ઉમેરવામાં આવે છે અને આ બાદ કલાકો બાદ એની અંદરથી તેલ કાઢવામાં આવે છે. જાહેરાતોમાં પણ કહેવામાં આવે છે કે રિફાઇન્ડ તેલ હલકું હોય છે, પણ સત્ય કંઈક અલગ છે. તેલને રિફાઇન કરવા માટે તેને બ્લીચ અને ડીઓડોરાઇઝ કરવામાં આવે છે. આ પ્રોસેસ તેલને એસિડિક બનાવે છે, જે શરીરમાં સોજા અને સાંધાના દુખાવાનું કારણ પણ બને છે. તો કયા પ્રકારનું તેલ ખાવું જોઈએ? કોલ્ડ પ્રેસ્ડ, કચ્ચી ઘાણી અથવા તો ફિલ્ટર્ડ આ ઓઇલ ખાવું ખૂબ જ સારું માનવામાં આવે છે. જો 5 રેટિંગની વાત કરીએ ને તો સિંગ તેલ જે ફિલ્ટર કરેલું છે એનો સ્મોક પોઈન્ટ ઊંચો હોય છે. તળવા માટે અને શાક માટે એ સારું માનવામાં આવે છે, એટલા માટે થઈને એને 5 સ્ટાર માનવામાં આવે છે. આ સાથે જો સરસવ એટલે કે મસ્ટર્ડ રાઈનું તેલની વાત કરીએ તો એનો પણ સ્મોક પોઈન્ટ ઊંચો છે અને શાક અને અથાણા માટે એને યોગ્ય ગણવામાં આવે છે. એને પણ 5 સ્ટારમાં આપવામાં આવે છે. જ્યારે દેશી ગાયનું ઘી છે એનો જે સ્મોક પોઈન્ટ છે એ મધ્યમથી ઊંચો હોય છે, એટલે કે રોટલી, દાળ અને મિષ્ટાનમાં વાપરવામાં આવે છે, જેનો પણ રેટિંગ 5 છે. આની સાથે સાથે સૂર્યમુખી જે રિફાઇન્ડ છે એનો સ્મોક પોઈન્ટ ઊંચો છે, પરંતુ એ માત્ર શાક માટે સારું માનવામાં આવે છે. તેનો જે રેટિંગ છે એ 2 થી 2.5ની વચ્ચે હોય છે. જ્યારે પામ ઓઇલની વાત કરવામાં આવે તો એનો સ્મોક પોઈન્ટ તો ઊંચો છે, પરંતુ એને ખાવું ન જોઈએ. એનો જે રેટિંગ છે એને 1 આપવામાં આવે છે. તો શું એક તેલ ઉપર આપણે આખી જિંદગી કાઢી શકાય? જો ડૉક્ટરનું માને તો ડૉક્ટર પણ એમ કહે છે કે તમારું જે તેલ હોય છે ને એને બદલતું રહેવું જોઈએ. હંમેશા કોઈ પણ એક તેલ ઉપર તમારે ક્યારે રિલે એટલે કે ટકવું ના જોઈએ. જો આ મહિને તમે મગફળીનું તેલ ખાધું છે તો આગલા મહિને તમે આગળના જે મહિનો આવી રહ્યો છે એની અંદર તમે રાઈનું તેલ વાપરી શકો છો, અને આ બાદ તમે ફિલ્ટર, કચ્ચી ઘાણી આની સાથે સાથે કોલ્ડ પ્રેસ ઓઇલ ખાઈ શકો છો. અને આનાથી પણ વિશેષ વાત, એક વખત તેલ બળી ગયા પછી એને વાપરવું બિલકુલ ના જોઈએ. એની અંદરથી કેન્સર પેદા થાય એવા ઘણા બધા તત્વો નીકળતા હોય છે. એટલા માટે થઈને ખાસ અમારી પણ વિનંતી છે કે એક વખત તેલ બળી ગયા બાદ એનો ઉપયોગ બિલકુલ ના કરવો જોઈએ. આની સાથે સાથે કોઈ પણ જગ્યા ઉપર જાઓ તો એક વખત ચેક કરી લો કે ખરેખર કયું તેલ વાપરવામાં આવે છે. આ તમારા માટે તો છે જ, પરંતુ આ તમારા પરિવારના ભવિષ્ય માટે પણ છે. ત્યારે આજનો આ વિડીયો તમને કેવો લાગે મને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. બધા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.